નમસ્તે વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે બ્લેક બુક રીડ 5 પૂર્ણ કરેલી. આજે આપણે બ્લેક બુક રીડ 7 શરૂ કરવા જઈ રહ્યા છીએ. એ પહેલાં તમારા મનમાં પ્રશ્ન થશે કે 7 કેમ, 6 કેમ નહીં? 6 એટલા માટે નહીં કે જ્યારે આપણું શૈક્ષણિક કાર્ય શરૂ થશે ત્યારે એ રીડ જે છે એ ફેસ ટુ ફેસ ભણાવવાની અને તમને સમજવામાં ખૂબ જ મજા આવશે. એટલા માટે એ રીડને હું સ્કીપ કરું છું અને આ 7નો જે રીડ જે છે એ સમજાવવા જઈ રહ્યો છું. જનરલી પેજ નંબર રીડ 7ના 32 બ્લેક બુકમાં, અને ખૂબ જ સરસ યુનિટ છે. એ યુનિટનું નામ છે ડેરિંગ ડિસ્કવરી. મિત્રો, આપણે જાણીએ છીએ કે ભારત જે છે એ વિવિધતામાં એકતાવાળો દેશ છે. અલગ અલગ સંસ્કૃતિ ને ઉજવણી કરવી એ ભારતની એક ખાસિયત રહેલી છે. ભારત એટલા માટે જ પૂરી દુનિયામાં પ્રખ્યાત છે કેમ કે અહીંના લોકોનો મોટો જે છે એ સત્યમેવ જયતે છે. એ છે સત્યમેવ જયતે. અને યુનિટી, એકતા એ ભારતનું પ્રતીક રહ્યું છે. ભારતની પવિત્ર પાવન ભૂમિ ઉપર મિત્રો ઘણા બધા મહાપુરુષોએ જન્મ લીધેલો. કવિઓની પણ વાત કરી શકીએ, નાટ્યકારોની પણ વાત કરી શકીએ, લેખકોની પણ આપણે વાત કરી શકીએ અને વૈજ્ઞાનિકોની પણ વાત કરી શકીએ. જેમાં સૌથી વધારેમાં વધારે મશહૂર કોણ? તો કે ડૉક્ટર APJ અબ્દુલ કલામ, સ્વર્ગીય અવ્વલ પાકીર જૈનુલ આબેદીન અબ્દુલ કલામ. મિસાઇલ મેન તરીકે એમને ઓળખવામાં આવે છે કે મિસાઇલની શોધ જેણે કરેલી હતી એ મહાન વૈજ્ઞાનિક, ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ એવા APJ અબ્દુલ કલામ. મિત્રો, વૈજ્ઞાનિકો હોય ને એ અલગ અલગ વસ્તુઓની શોધ કરતા જ હોય છે. એની એ શોધમાં એટલા બધા ઓતપ્રોત થઈ જાય છે કે એને દિવસ, બપોર અને રાત, એટલે કે સવાર, બપોર અને સાંજ અને રાત એની કોઈ જેને સમજ રહેતી નથી. એટલા એ ઓતપ્રોત થઈ જાય છે. એવામાં એક એવા વૈજ્ઞાનિક કે જેણે પોતાની શોધથી પૂરી દુનિયાને અચંબામાં પાડી દીધી. અચંબામાં મૂકી દીધી મીન્સ અચંબો એટલે કે આશ્ચર્ય, આશ્ચર્યમાં મૂકી દીધેલી. એવા વ્યક્તિ કે જેણે એવું સાબિત કર્યું, બતાવ્યું કે વનસ્પતિને પણ જીવન હોય છે. વનસ્પતિને પણ જીવન હોય છે. વનસ્પતિ પછી તો આપણે રોપાઓ લઈ શકીએ, નાના નાના આપણે છોડ લઈ શકીએ, વૃક્ષો લઈ શકીએ, આપણે લઈ શકીએ. વનસ્પતિને પણ જીવન હોય છે અને વનસ્પતિને પણ દુઃખ થાય છે, આંચકો લાગે છે. આવી સાબિતી એણે પૂરી દુનિયાને કરી બતાડી. ઘણા બધા લેખ આ જગદીશચંદ્ર બોઝ, કે જેનું નામ છે ડૉક્ટર જગદીશચંદ્ર બોઝ, કે જેણે શોધ કરી કે વનસ્પતિને પણ બીજા જીવોની જેમ જીવ હોય છે. એવા જગદીશચંદ્ર બોઝે એક શોધ કરી કે વનસ્પતિને પણ જીવ છે. પહેલા તો કોઈએ એની આ વાતને અર્થવિહોણી કરી કે આમાં કોઈ વાતમાં અર્થ જ નથી, કોઈ મેળ જ નથી, કોઈ વસ્તુ જ તમારી સાચી નથી. પણ પછી એણે સાબિત કરી બતાવ્યું પોતાના વિચારોથી. પોતે જે રજૂ કરેલા લેખ હતા એના દ્વારા એ સાબિત કરી બતાવ્યું કે વનસ્પતિને પણ જીવન છે. તો એ વાત આ રીડમાં થયેલી છે. તો આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. સો લેટ્સ સ્ટાર્ટ. રીડ નંબર 7, પેજ નંબર 32, વિચ ઇઝ નેમ ડેરિંગ ડિસ્કવરી. ડેરિંગ ડિસ્કવરી. ડેરિંગ એટલે જબરજસ્ત ને ડિસ્કવરી એટલે શોધ. ડેરિંગ ડિસ્કવરી. બરાબર છે? તો ચાલો મિત્રો બરોબર સાંભળજો. જે કોઈ પાસે બ્લેક બક ન હોય તો એ માત્ર મને સાંભળશે, અને જેના પાસે બ્લેક બક છે એ મારા સાથે વ્યવસ્થિત રીતે એક એક શબ્દ સમજશે અને પ્રોનાઉન્સિએશન કરશે. અન્ય વિદ્યાર્થી મિત્રો કે જેના પાસે બ્લેક બક છે જ નહીં, બરાબર, એ માત્ર ને માત્ર સાંભળશે, બરોબર, અને મગજમાં વાતને ઉતારશે કે હું શું કહેવા માંગુ છું. સો લેટ્સ સ્ટાર્ટ. ડૉક્ટર જગદીશચંદ્ર બોઝ વોઝ અ ગ્રેટ ઇન્ડિયન સાયન્ટિસ્ટ. ડૉક્ટર જગદીશચંદ્ર બોઝ જે છે એક મહાન વૈજ્ઞાનિક હતા. ગ્રેટ, મહાન, સાયન્ટિસ્ટ, વૈજ્ઞાનિક. કોણ? ડૉક્ટર જગદીશચંદ્ર બોઝ. કાઉન્સમાં એની મિત્રો કાઉન્સ બોલાય, કાઉન્સમાં એની જન્મ તારીખ અને મૃત્યુ તારીખ આપેલી છે કે 1858 થી 1937. આ એમનો જીવનકાળ છે કે એક મહાન ભારતીય વૈજ્ઞાનિક હતા. હી સરપ્રાઇઝ ધ હોલ વર્લ્ડ.
જેણે સમગ્ર દુનિયાને આશ્ચર્યચકિત કરી. સરપ્રાઈઝ, આશ્ચર્યચકિત કરવું. વિથ ધ ડિક્લેરેશન, એ ઘોષણા સાથે. તેણે પૂરી દુનિયાને એ ઘોષણા સાથે આશ્ચર્યચકિત કરી કે ધેટ એટલે કે હી સરપ્રાઈઝ ધ હોલ. હોલ એટલે સમગ્ર, વર્લ્ડ એટલે દુનિયા. જો વર્લ્ડ એટલે શબ્દ ને વર્લ્ડ એટલે દુનિયા. વિથ ધ ડિક્લેરેશન, ઘોષણાની સાથે જાહેરાત કરી કે ધેટ એટલે કે ધ પ્લાન્ટ્સ ટુ લીવ લાઇક અધર લિવિંગ બીંગ્સ. ધ પ્લાન્ટ્સ ટુ લીવ લાઇક અધર લિવિંગ બીંગ્સ. વનસ્પતિઓને પણ બીજા જીવિત જીવોની જેમ જીવન હોય છે. લીવ, LIVE, લીવ એટલે જીવન. LEAVE, લીવ. LEA, લીવ એટલે લીવ એટલે કે છોડવું. LEA, લીવ એટલે કે છોડવું. LIVE, લીવ એટલે જીવન. જો બેયનો ઉચ્ચાર એક પણ અર્થ અલગ અલગ, બરોબર સ્પેલિંગ જોઈ લેવાનું. LIVE છે કે LEAVE છે? તો કે LIVE, તો જીવન. તેણે એ સમગ્ર દુનિયાને ઘોષણા કરીને આશ્ચર્યચકિત કર્યા કે ધ પ્લાન્ટ્સ ટુ, TOO એટલે પણ લીવ, LIVE, લીવ જીવન, લાઈક ની જેમ, અધર લિવિંગ બીંગ્સ, લિવિંગ એટલે જીવિત અને બીંગ્સ એટલે જીવો, બીજા જીવિત જીવોની જેમ વનસ્પતિઓને પણ જીવન હોય છે. બરોબર, વનસ્પતિને પણ જીવ હોય છે. ક્લિયર? હી ઓલ્સો ડિસ્કવર્ડ ધેટ, ડિસ્કવર્ડ શોધ કરવી. હી ઓલ્સો, ઓલ્સો એટલે પણ, તેણે એ પણ શોધ કરી કે લાઈક અધર લિવિંગ બીંગ્સ, બીજા જીવિત જીવોની જેમ, લાઈક એટલે ની જેમ, પ્લાન્ટ્સ આર ઓલ્સો હર્ટ એન્ડ શોક. વનસ્પતિને પણ દુઃખ અને આંચકો લાગે છે. વનસ્પતિને હર્ટ એટલે દુઃખ, શોક એટલે આંચકો. વનસ્પતિને પણ દુઃખ અને આંચકો લાગે છે. બાય અનધર એક્સપેરિમેન્ટ, અનધર બીજા, અન્ય, એક્સપેરિમેન્ટ એટલે પ્રયોગ, અન્ય પ્રયોગો દ્વારા. હી ઓલ્સો શોડ ધેટ, તેણે એ પણ દર્શાવ્યું કે, શોડ એટલે દર્શાવવું, તેણે એ પણ દર્શાવ્યું કે ધ પ્લાન્ટ્સ કુડ ઓલ્સો બી મેડ અનકોન્શિયસ બાય સમ સ્ટ્રોંગ ઇન્ટોક્સિકન્ટ. તેણે બીજા પ્રયોગ દ્વારા એ પણ દર્શાવ્યું કે ધ પ્લાન્ટ્સ કુડ ઓલ્સો બી મેડ અનકોન્શિયસ, વનસ્પતિને બેભાન બનાવી શકાય. અનકોન્શિયસ, બેભાન. વનસ્પતિને પણ શું કરી શકાય? બેભાન બનાવી શકાય. કુડ બી પેસિવ વોઇસ, બરાબર છે. કુડ ઓલ્સો બી મેડ, જ્યારે પણ સહાયકારક ક્રિયાપદનું સર તમને સમજાવશે. સહાયકારક ક્રિયાપદ એટલે કે જે મુખ્ય ક્રિયાપદને સહાય કરે. સહાય ક્રિયાપદનું આપણે એક્ટિવમાંથી પેસિવ કરીએ ત્યારે V3 ની આગળ બી લગાડવું પડે, BEB. તમને એમ થાય સર તમે સહાયકારક ક્રિયાપદ બોલ્યા, ઈ શું? તો કે સહાયકારક ક્રિયાપદ એટલે મુખ્ય ક્રિયાપદની સહાય કરે એવા ક્રિયાપદને સહાયકારક ક્રિયાપદ કહેવાય. જેમ કે પ્લે, ખાલી પ્લે. હવે હું એમ કહું છું આઈ કેન પ્લે. ઓલું શું હતું? આઈ પ્લે, હું રમું છું. હવે હું એમ કહું છું આઈ કેન પ્લે, હું રમી શકું છું. તો પ્લે મુખ્ય ક્રિયાપદ થયું ને, તો એની આગળ સહાય કરતું ક્રિયાપદ કયું આવ્યું? તો કે કેન. ક્લિયર? એને કહેવાય સહાયકારક ક્રિયાપદ. બાય અનધર એક્સપેરિમેન્ટ્સ, બીજા પ્રયોગ દ્વારા. હી ઓલ્સો શોડ ધેટ, તેણે એ પણ દર્શાવ્યું કે ધ પ્લાન્ટ્સ કુડ ઓલ્સો બી મેડ અનકોન્શિયસ, વનસ્પતિને પણ બેભાન બનાવી શકાય. અનકોન્શિયસ એટલે બેભાન. બાય કેના દ્વારા? બાય એટલે દ્વારા. સમ થોડા, સ્ટ્રોંગ સખત, ઇન્ટોક્સિકન્ટ ઝેરી રસાયણ, થોડા સખત ઝેરી રસાયણ દ્વારા વનસ્પતિને પણ બેભાન બનાવી શકાય. ક્લિયર? ઇન્ટોક્સિકન્ટ એટલે પોઈઝનિયસ કેમિકલ, ઝેરી રસાયણ. થોડા કેટલા ઝેરી રસાયણ દ્વારા તે બનાવી શકાય. શું બનાવી શકાય? બેભાન. અનકોન્શિયસ એટલે બેભાન બનાવી શકાય. કોને? તો કે વનસ્પતિને. બીજા થોડા સખત, ઇન્ટોક્સિકન્ટ ઝેરી રસાયણ દ્વારા. વિથ હિઝ એક્સપેરિમેન્ટ્સ, તેના પ્રયોગો સાથે અ ન્યૂ વર્લ્ડ ઓફ પ્લાન્ટ કિંગડમ વોઝ ડિસ્કવર્ડ. અ ન્યૂ વર્લ્ડ, નવી દુનિયા, વનસ્પતિના રાજ્યોની નવી દુનિયાની શોધ કરવામાં આવી. ડિસ્કવર્ડ એટલે શોધ થઈ. ફરીથી વાંચું છું. વિથ હિઝ એક્સપેરિમેન્ટ્સ અ ન્યૂ વર્લ્ડ ઓફ પ્લાન્ટ કિંગડમ. કિંગડમ એટલે રાજ્ય, કિંગડમ એટલે રાજ્ય. પ્લાન્ટ કિંગડમ વનસ્પતિનું રાજ્ય, બરોબર. વોઝ ડિસ્કવર્ડ શોધ કરવામાં આવી. વોઝવેર પ્લસ V3 પેસિવ વોઇસ, એમિઝાર પ્લસ V3 સાદો વર્તમાનકાળ પેસિવ વોઇસ, વોઝવેર પ્લસ V3 સાદો ભૂતકાળ પેસિવ વોઇસ. તેના આ પ્રયોગોની સાથે એક નવી દુનિયા, વનસ્પતિના રાજ્યોની એક નવી દુનિયાની શોધ કરવામાં આવી. એક નવી દુનિયાની શોધ કરવામાં
આવી. બરાબર, ડિસ્કવર્ડ એટલે શોધ કરવી. બરાબર, તેના પ્રયોગોની સાથે એક વનસ્પતિના નવા રાજ્યોની શોધ કરવામાં આવી. ઇન 1902 1902 ઈસવીસન 1902માં ડોક્ટર જગદીશચંદ્ર બોઝ રોટ મેની આર્ટિકલ્સ. જો રાઇટનું થયું છે રોટ, ભૂતકાળની વાત છે, 1902 ની વાત છે. બરોબર, એટલે રાઇટનું થયું છે રોટ. ડોક્ટર જગદીશચંદ્ર બોઝ રોટ મેની આર્ટિકલ્સ અબાઉટ હિઝ એક્સપેરિમેન્ટ્સ ઓન પ્લાન્ટ્સ કિંગડમ. ઈસવીસન 1902માં વનસ્પતિના રાજ્ય ઉપર ડોક્ટર જગદીશચંદ્ર બોઝે ઘણા બધા લેખ લખ્યા. આર્ટિકલ્સ એટલે લેખ, આર્ટિકલ્સ એટલે લેખ, એટલે કે છાપામાં એ શું લખ્યા? લેખ લખ્યા. કેના ઉપર? તો કે વનસ્પતિના રાજ્યની ઉપર. એક્સપેરિમેન્ટ્સ એટલે પ્રયોગ. એ પ્રયોગો ઉપર, એ જે પ્રયોગો કર્યા હતા વનસ્પતિ ઉપર, એના લેખ એ ક્યાં લખ્યા? તો કે ઘણા બધા લેખ એ લખ્યા. કેના ઉપર? ફરીથી સમજાવું છું. ઇન 1902 ઈસવીસન 1902માં ડોક્ટર જગદીશચંદ્ર બોઝ રોટ મેની આર્ટિકલ્સ, ઘણા બધા આર્ટિકલ્સ એટલે લેખ લખ્યા. અબાઉટ હિઝ એક્સપેરિમેન્ટ્સ ઓન પ્લાન્ટ કિંગડમ, વનસ્પતિના રાજ્ય ઉપરના તેના પ્રયોગો વિશે. વનસ્પતિના રાજ્ય ઉપરના તેના પ્રયોગો વિશે ઘણા બધા લેખ લખ્યા. રેડી? હી પબ્લિશ્ડ ધેમ ઇન હિઝ બુક, તેણે તેના પુસ્તકમાં પ્રકાશિત કર્યું. પબ્લિશ્ડ એટલે પ્રકાશિત કરવું. ધ રિએક્શન ઓફ લિવિંગ એન્ડ નોન લિવિંગ. રિએક્શન પ્રત્યાઘાત ઓફ લિવિંગ એન્ડ નોન લિવિંગ, જીવિત અને મૃત્યુ. જીવિત અને મૃત્યુના, જીવિત વનસ્પતિ અને મૃત્યુ થઈ ગયેલી વનસ્પતિના પ્રત્યાઘાત ઉપર. બરોબર, રિએક્શન એટલે પ્રત્યાઘાત. એ બુક લખી, બુક પ્રકાશિત કરી. પબ્લિશ્ડ એટલે પ્રકાશિત કરવું. એ બુક્સનું નામ શું? ધ રિએક્શન એટલે પ્રત્યાઘાત. કેના પ્રત્યાઘાત? જીવિત અને મૃતના પ્રત્યાઘાત. જીવિત અને મૃતના પ્રત્યાઘાત. બરોબર, જે જીવિત હોય એના પ્રત્યાઘાત અને મૃત્યુ જેની થઈ ગઈ હોય, મૃત છે એના પ્રત્યાઘાત. એની પુસ્તકનું શીર્ષક છે એને પ્રકાશિત કર્યું. હી ઓલ્સો ડીડ મેની એક્સપેરિમેન્ટ્સ ટુ પ્રૂવ ધેટ, તેણે ઘણા બધા પ્રયોગોથી સાબિત કર્યું કે પ્રૂવ, PROVE, પ્રૂવ એટલે સાબિત કરવું. પ્રૂફ એટલે પુરાવો, પ્રૂફ એટલે પુરાવો, પ્રૂવ એટલે કે સાબિત કરવું. તેણે ઘણા બધા પ્રયોગોથી સાબિત કર્યું કે ધ પ્લાન્ટ્સ એક્ટ, એક્ટ એટલે કાર્ય, લાઇક હ્યુમન એન્ડ એનિમલ્સ, વનસ્પતિ મનુષ્ય અને પ્રાણીઓની જેમ, લાઇક એટલે ની જેમ કાર્ય કરે છે. એક્ટ એટલે કે કાર્ય. હી ઓલ્સો ડીડ, ડુનું થયું ડીડ, સાદો ભૂતકાળ. મેની એક્સપિરિયન્સ ટુ પ્રૂવ ધેટ, તેણે ઘણા બધા પ્રયોગોથી સાબિત કર્યું કે. બરોબર, પ્રૂવ એટલે સાબિત કરવું. પ્લાન્ટ્સ એક્ટ લાઇક હ્યુમન એન્ડ એનિમલ્સ, વનસ્પતિ જે છે એ કોની જેમ કાર્ય કરે છે? માનવી અને પ્રાણીઓની જેમ. હ્યુમન એટલે માનવી અને એનિમલ્સ એટલે પ્રાણીઓ. પ્લાન્ટ્સ વનસ્પતિ, બ્રીથ વિધાઉટ લંગ્સ. બરોબર, વનસ્પતિ જે છે એ કેના વગર શ્વાસ લે છે? લંગ્સ, ફેફસા. બરોબર, ફેફસા વગર એ શ્વાસ લે છે. આંતરડા નહીં હો, હા, લંગ્સ, ફેફસા. ફેફસા વગર એ શું લે છે? શ્વાસ લે છે. બરોબર, આપણે શ્વાસ લેતા હોય ફેફડામાંથી, આપણા ફેફસામાંથી. બરોબર, લંગ્સ, લંગ્સ. પ્લાન્ટ્સ બ્રીથ વિધાઉટ લંગ્સ, લંગ્સ એટલે કે, બરોબર મેં કીધું ફેફસા. વનસ્પતિ જે છે એ ફેફસા વગર શ્વાસ, બ્રીથ એટલે શ્વાસ લે છે. ધે ડાયજેસ્ટ ફૂડ વિધાઉટ સ્ટમચ. ધે ડાયજેસ્ટ, ડાયજેસ્ટ એટલે પચાવવું. તે ખોરાક પચાવે છે. કેના વગર? વિધાઉટ એટલે વગર, સ્ટમચ એટલે પેટ વગર ખોરાક પચાવે છે. ધે ઓલ્સો રિમેન બિઝી, રિમેન એટલે રહેવું, બિઝી એટલે વ્યસ્ત. તેઓ વ્યસ્ત પણ રહે છે. કેમાં? ઇન અધર એક્ટિવિટીઝ વિધાઉટ મસલ. સ્નાયુ, મસલ એટલે સ્નાયુ. સ્નાયુ વગર બીજી પ્રવૃત્તિઓમાં પણ તે વ્યસ્ત રહે છે. આપણે અલગ અલગ પ્રવૃત્તિમાં વ્યસ્ત રહી એમ વનસ્પતિ પણ પેટ વગર ખોરાક પચાવે છે, ફેફસા વગર શ્વાસ લે છે અને ઘણી બધી પ્રવૃત્તિમાં વ્યસ્ત રહે છે. કેના વગર? તો કે સ્નાયુ, મસલ, સ્નાયુ વગર. ક્લિયર? કમ્પ્લીટ? ધે ઓલ્સો રિમેન બિઝી ઇન અધર એક્ટિવિટીઝ વિધાઉટ મસલ. સ્નાયુ વગર બીજી પ્રવૃત્તિઓમાં તે વ્યસ્ત રહે છે. બીજી પ્રવૃત્તિઓમાં પણ, ઓલ્સો એટલે પણ, તે વ્યસ્ત રહે છે. ક્લિયર મિત્રો? આગળ વધીએ. ડોક્ટર બોઝ ઇન્વેન્ટેડ એન ઇન્સ્ટ્રુમેન્ટ. ડોક્ટર બોઝે એક મશીનની શોધ કરી. ઇન્સ્ટ્રુમેન્ટ, સાધન, સોરી,
ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે એક સાધનની શોધ કરી. ઇન્વેન્ટેડ એટલે શોધ કરી, ઇન્સ્ટ્રુમેન્ટ એટલે સાધન. ઇટ ઇઝ કોલ્ડ ઓપ્ટિકલ પલ્સ રેકોર્ડર. આ મશીનને શું કહેવાય? તો કે ઓપ્ટિકલ પલ્સ રેકોર્ડર. આ મશીનનું નામ ઓપ્ટિકલ પલ્સ રેકોર્ડર. એનો અર્થ કોઈ નથી, પણ એનું નામ છે ઓપ્ટિકલ પલ્સ રેકોર્ડર, કે જેની શોધ કોણે કરી? ડૉક્ટર જગદીશ ચંદ્ર બોઝ. હવે આ મશીન, આ ઇન્સ્ટ્રુમેન્ટ, આ સાધન જે છે એ કામ શું આપે? ઇટ કેન રેકોર્ડ. રેકોર્ડ એટલે માપે. ધ પ્રોસેસ ઓફ કોન્ટ્રેક્શન ઇન પ્લાન્ટ્સ. વનસ્પતિમાં સંકોચનની પ્રક્રિયાને માપી શકે. આ મશીનનું કામ શું? તો કે વનસ્પતિમાં કોન્ટ્રેક્શન એટલે સંકોચન, પ્રોસેસ એટલે પ્રક્રિયા, સંકોચનની પ્રક્રિયાને શું કરે? રેકોર્ડ એટલે કે માપી શકે છે. આ મશીનને ઈ કહેવાતું હતું ઓપ્ટિકલ પલ્સ રેકોર્ડર. આ મશીનની શોધ ડૉક્ટર જગદીશ ચંદ્ર બોઝે શું કામ કરી? તો કે વનસ્પતિમાં જે સંકોચનની પ્રક્રિયા થાય, સંકોચનની જે પ્રક્રિયા થાય એને શું કરી શકાય? માપી શકાય એ હેતુસર. બરોબર? એણે ઓપ્ટિકલ પલ્સ રેકોર્ડરની શું કરી? સ્થાપના. ઇટ કેન રેકોર્ડ. રેકોર્ડ એટલે માપી શકાય. ધ પ્રોસેસ ઓફ કોન્ટ્રેક્શન ઇન પ્લાન્ટ. વનસ્પતિમાં સંકોચનની પ્રક્રિયાને માપી શકાય છે. હી ઓલ્સો રેકોર્ડેડ ધ ઇન્ટરનલ એક્ટિવિટીઝ ઓફ ધ પ્લાન્ટ્સ બાય ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ. આ સાધન દ્વારા વનસ્પતિની આંતરિક પ્રવૃત્તિને પણ માપી શકાય. ઇન્ટરનલ એક્ટિવિટીઝ, આંતરિક પ્રવૃત્તિ. રેકોર્ડેડ એટલે માપ. આ સાધનથી એણે શું કર્યું? તો કે હી ઓલ્સો રેકોર્ડેડ. રેકોર્ડેડ એટલે માપવું. ધ ઇન્ટરનલ એક્ટિવિટીઝ, આંતરિક પ્રવૃત્તિ. કોની? તો કે ઓફ ધ પ્લાન્ટ્સ, વનસ્પતિની. બાય ધેટ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ. આ સાધન દ્વારા વનસ્પતિની આંતરિક પ્રવૃત્તિને પણ એ માપી. કે વનસ્પતિની આંતરિક પ્રવૃત્તિ શું? એને પણ આ મશીન. કયું મશીન? ઓપ્ટિકલ પલ્સ રેકોર્ડર. કયા મશીનની શોધ કરી હતી? ઓપ્ટિકલ પલ્સ રેકોર્ડર. તમને પૂછે એનું કાર્ય શું? તો કે વનસ્પતિમાં સંકોચનની પ્રક્રિયા માપવા માટે, અને સાથે સાથે શું? તો કે એની આંતરિક પ્રવૃત્તિને પણ શું કરી શકાય? માપી શકાય. 10. એથી હી શોડ ધ સિમિલારિટી. સિમિલારિટી એટલે સામ્યતા તેણે દર્શાવી. શોડ એટલે દર્શાવવું. તેણે સામ્યતા દર્શાવી. કેમાં? ઇન ધ બિહેવિયર ઓફ લિઝાર્ડ, ફ્રોક્સ એન્ડ ટોર્ટોઇસ. તેણે કેના વર્તનમાં સામ્યતા દર્શાવી? બિહેવિયર એટલે વર્તન, સિમિલારિટી એટલે સામ્યતા, શોડ એટલે કે દર્શાવવું. કેમાં એ સામ્યતા દર્શાવી? તો કે લિઝાર્ડ, ગરોળી, ફ્રોક્સ, દેડકા અને ટોર્ટોઇસ, કાચબાના વર્તનમાં સામ્યતા તેણે દર્શાવી. ફ્રૂટ્સ, વેજીટેબલ એન્ડ પ્લાન્ટ્સ, ફળ, શાકભાજી અને વનસ્પતિ. હી ઓલ્સો ડિસ્કવર્ડ ધેટ. તેણે એ પણ શોધ કરી કે ધ પ્લાન્ટ્સ ઓલ્સો જનરેટ. જનરેટ એટલે ઉત્પન્ન કરવું. જનરેટ એનો સિમિલર વર્ડ્સ કાઉન્સમાં આપ્યો છે, પ્રોડ્યુસ. ઇલેક્ટ્રિક વેવ્સ. ઇલેક્ટ્રિક વેવ્સ એટલે વિદ્યુત મોજા. વેવ્સ એટલે મોજા, વિદ્યુત મોજા. એન્ડ ફીલ ટાયર્ડ લાઈક ઓલ અધર લિવિંગ બીંગ્સ. તેણે એ પણ શોધ, તેણે એટલે કોણે? જગદીશચંદ્ર બોઝે. જગદીશચંદ્ર બોઝે એ પણ શોધ કરી કે ધ પ્લાન્ટ્સ ઓલ્સો જનરેટ. જનરેટ એટલે કે ઉત્પન્ન કરવું. જનરેટ એટલે કે ઉત્પન્ન કરવું. બરાબર? વિદ્યુત મોજા પણ ઉત્પન્ન કરે છે. એન્ડ ફીલ ટાયર્ડ, અને થાકનો પણ અનુભવ કરે છે. ફીલ એટલે અનુભવ કરવો, ટાયર્ડ એટલે થાક. લાઈક ઓલ અધર લિવિંગ બીંગ્સ. બીજા બધા જીવિત જીવોની જેમ એ થાકનો પણ અનુભવ કરે છે. અને વિદ્યુત મોજા, ઇલેક્ટ્રિક એટલે વિદ્યુત, વેવ્સ એટલે મોજા પણ એ ઉત્પન્ન કરે છે. ક્લિયર? ફરીથી સમજાવું છું. હી ઓલ્સો ડિસ્કવર ધેટ. તેણે એ પણ શોધ કરી કે ધ પ્લાન્ટ્સ ઓલ્સો, ઓલ્સો એટલે પણ, જનરેટ એટલે ઉત્પન્ન કરવું, ઇલેક્ટ્રિક વેવ્સ, વિદ્યુત મોજાને પણ એ ઉત્પન્ન કરે. એન્ડ ફીલ ટાયર્ડ, થાકનો પણ અનુભવ કરે. ફીલ એટલે અનુભવ, ટાયર્ડ એટલે થાક. લાઈક ઓલ અધર લિવિંગ બીંગ્સ. અધર એટલે બીજા, લિવિંગ બીંગ્સ જીવિત જીવો, બીંગ્સ એટલે જીવો. બીજા બધા જીવિત જીવોની જેમ એ થાકનો પણ, એ એટલે કોણ? વનસ્પતિ. વનસ્પતિ થાકનો પણ અનુભવ કરે છે અને વિદ્યુત મોજા પણ ઉત્પન્ન કરે છે. ડ્યુરિંગ, દરમિયાન, વન ઓફ હિઝ એક્સપેરિમેન્ટ્સ, તેના આ બધા પ્રયોગો દરમિયાન, હી ફાઉન્ડ ધેટ, તેણે એ પણ જોયું કે, ફાઉન્ડ એટલે જોવું, અ ડાઇંગ પ્લાન્ટ રિલીઝ અ સ્ટ્રોંગ ઇલેક્ટ્રિક કરંટ. એક મૃત વનસ્પતિ, ડાઇંગ પ્લાન્ટ, મૃત વનસ્પતિ એ શું છોડે? રિલીઝ એટલે છોડવું, અ સ્ટ્રોંગ મજબૂત, ઇલેક્ટ્રિક વિદ્યુત, કરંટ એટલે ઝટકા. એક મજબૂત યાંત્રિક ઝટકાને પણ એ શું કરે છે? છોડે છે. રિલીઝ એટલે કે એ છોડે. આવી એને શોધ કરી કે એક મૃત પ્લાન્ટ એટલે કે મૃત વનસ્પતિ હોય ને એ પણ શું કરે? તો કે એ છોડે. કેને છોડે? તો કે અ સ્ટ્રોંગ ઇલેક્ટ્રિક કરંટ. સ્ટ્રોંગ એટલે મજબૂત, સખત,
ઇલેક્ટ્રિક એટલે વિદ્યુત અને કરંટ એટલે કે ઝટકો. બરોબર. હી ઓલ્સો પ્રૂવ ધેટ, તેણે એ પણ સાબિત કર્યું કે ધ કાર્બન ડાયોક્સાઇડ અફેક્ટ્સ એટલે અસર કરવું, ધ લાઈફ ઓફ પ્લાન્ટ વેરી બેડલી. તેણે એ પણ સાબિત કર્યું કે કાર્બન ડાયોક્સાઇડ જે છે CO2, કાર્બન ડાયોક્સાઇડ છે એ વનસ્પતિની જિંદગી ઉપર ખૂબ જ ખરાબ રીતે અસર કરે છે. બેડલી એટલે ખરાબ રીતે, ખૂબ જ ખરાબ રીતે એ એની જિંદગી ઉપર, એની એટલે કોની? વનસ્પતિની જિંદગી ઉપર એ અસર કરે છે. અફેક્ટ્સ એટલે અસર કરે છે. કયો વાયુ? CO2, કાર્બન ડાયોક્સાઇડ. એક્સેસ, ઇન્ટેક, એક્સેસ એટલે વધારે, ઇન્ટેક એટલે લેવું, ઓફ કાર્બન ડાયોક્સાઇડ. કાર્બન ડાયોક્સાઇડને વધારે લેવાથી, વનસ્પતિ જો કાર્બન ડાયોક્સાઇડ વધારે લઈ લે, કેન કોઝ ડેથ ટુ ધ પ્લાન્ટ્સ, વનસ્પતિનું મૃત્યુનું કારણ બની શકે છે. વધારે પડતું જો વધારે પડતી વનસ્પતિ કાર્બન ડાયોક્સાઇડ લઈ લે તો એનું મૃત્યુનું કારણ બને છે. કોઝ એટલે કારણ, ડેથ એટલે મૃત્યુ, મૃત્યુનું કારણ બની શકે છે. ધે કેન બી સર્વાઈવ, તેઓને બચાવી શકાય. સર્વાઈવ એટલે બચાવી શકાય બાય પ્રોવાઇડિંગ, પૂરું પાડીને, લાઈક બાય પ્રોવાઇડિંગ ઓક્સિજન, પ્રાણવાયુ. ઓક્સિજન એટલે પ્રાણવાયુ. પ્રાણવાયુ પૂરું પાડવાથી તેઓને બચાવી શકાય. લાઈક હ્યુમન બીંગ્સ, જેમ આપણે જેમ ઓક્સિજનની જરૂર પડવા માંડે ને, જેલા ડચકા ખાતા હોય માણસ એટલે ઓક્સિજન એને મૂકે તો એ બચી જાય. એવી જ રીતે વનસ્પતિને કેવી રીતે સર્વાઈવ એટલે બચાવ, કેવી રીતે બચાવી શકાય? તો કે હ્યુમન બીંગ્સ, માનવ જીવોની જેમ શું પૂરું પાડીને? ઓક્સિજન, પ્રાણવાયુ પૂરું પાડીને તેને બચાવી શકાય છે. આ એનું એક્સપેરિમેન્ટ હતું. આપણે કોઈ દી અનુભવ કરેલો નથી, મેં પણ નથી કર્યો અને તમે પણ નથી કર્યો. ધે કેન બી સર્વાઈવ, તેઓને બચાવી શકાય. કેના દ્વારા? તો કે માનવની જેમ, બાય હ્યુમન બીંગ, લાઈક હ્યુમન બીંગ, માનવ જીવોની જેમ પ્રાણવાયુ પૂરો પાડી, પ્રોવાઇડિંગ એટલે પૂરું પાડવું, ઓક્સિજન એટલે પ્રાણવાયુ, પ્રાણવાયુ પૂરો પાડી તેઓને બચાવી શકાય. તેઓ એટલે કોને? પ્લાન્ટ્સ. સર્વાઈવડ એટલે કે બચાવ. ક્લિયર? બાય વન ઓફ હિઝ આઉટસ્ટેન્ડિંગ, જબરજસ્ત એક્સપેરિમેન્ટ્સ, તેના જબરજસ્ત, અદ્ભુત પણ કહી શકો, અદ્ભુત પ્રયોગો દ્વારા હી પ્રૂવ ધેટ, તેણે સાબિત કર્યું કે ધ પ્લાન્ટ્સ ઓલ્સો ફીલ ઇન્ટોક્સિકેશન. ઇન્ટોક્સિકેશન એટલે કે ઝેર ચડી જવું, ઝેર ચડવાનો પણ એ અનુભવ કરી શકે છે. ઓન ગિવિંગ સમ નાર્કોટિક, તેને થોડું શું આપીને? તો કે નાર્કોટિક એટલે કે મિત્રો એક પદાર્થ કે જે પદાર્થનું સેવન કરવાથી, જો મનુષ્ય સેવન કરે તો એને નીંદર જ આવ્યા રાખે. અને જો એ જ પદાર્થ, નાર્કોટિક એક પદાર્થ છે, એક પ્રકારનું ડ્રગ્સ છે, હેરોઇન, કોકેન, જો તમે નામ સાંભળ્યું હોય તો, જો તમે હેરોઇન, કોકેન, ડ્રગ્સના નામ સાંભળ્યા હોય, એવી રીતે નાર્કોટિક. એ નાર્કો ટેસ્ટ, કોઈ ગુનેગાર હોય ને મિત્રો, એ પોતે પોતાનું ગુનો કબૂલ ન કરે ને એટલે પોલીસ શું કરે ખબર છે? એનો નાર્કો ટેસ્ટ લે. નાર્કો ટેસ્ટ એટલે કે એને એવો પદાર્થ આપે ઇન્જેક્શનમાં કે એ અડધો બેભાન હોય અને અડધો ભાનમાં હોય. એ અડધો ભાનમાં હોય અને અડધો બેભાન હોય એટલે પોલીસ વાળા એને પૂછપરછ કરે. એક મશીન અહીંયા લગાડી દીધું હોય એટલે એને જે પૂછે એટલે એનો એ જવાબ આપે. કેમ કે બેભાની એની હાલતમાં તો કરી દીધો, એને નાર્કો કહેવાય, એને બેભાન કરી દીધો. એ સ્વીકારવા માટે નાર્કો ટેસ્ટ. અહીંયા આપણે કાંઈ ટેસ્ટ નથી કરવાનો. અહીંયા શું કહી છે બરોબર સમજજો. તેના જબરજસ્ત પ્રયોગો દ્વારા હી પ્રૂવ ધેટ, તેણે સાબિત કર્યું કે ધ પ્લાન્ટ્સ ઓલ્સો ફીલ ઇન્ટોક્સિકેશન. ઇન્ટોક્સિકેશન એટલે કે આપણે આગળ જોયું ઇન્ટોક્સિકન્ટ એટલે કે ઝેરી રસાયણ. ઇન્ટોક્સિકેશન એટલે કે એ જે ઝેરી રસાયણથી એ નિંદ્રાનો અનુભવ કરી શકે છે. ઇન્ટોક્સિકેશન એટલે કે ઝેરી રસાયણ દ્વારા નિંદ્રાનો અનુભવ કરવો. બરોબર. ઓન ગિવિંગ સમ નાર્કોટિક, શું આપી તો એને? નાર્કોટિક. આ નાર્કોટિક એટલે પદાર્થ જેનાથી શું અનુભવ થાય? નિંદ્રાનો. નિંદ્રા એટલે નીંદર. નીંદરનો પદાર્થ આપીને તેને બેભાનીનો પણ અનુભવ કરાવી શકાય છે. ઇન્ટોક્સિકેશન એટલે બેભાનીનો પણ અનુભવ કરાવી શકાય છે. હી ઓલ્સો પ્રૂવ ધેટ, તેણે એ પણ સાબિત કર્યું કે બરોબર, ઇન્ટોક્સિકેશન ફરીથી કહી દો એટલે કે બેભાનીનો અનુભવ કરવો. શું આપીને? નાર્કોટિક, એક પ્રકારનો પદાર્થ કે જેનું વ્યસન કરવાથી માણસ હોય કે પ્રાણીઓ હોય કે પક્ષી હોય કે વનસ્પતિ હોય,
એ કેનો અનુભવ કરવા માંડે? બેભાનીનો. બરોબર છે? એને નાર્કોટિકનો પદાર્થ, બરોબર, નાર્કોટિક પદાર્થ, બરોબર. હી ઓલ્સો પ્રૂવ ધેટ, તેણે એ પણ સાબિત કર્યું કે ધ એક્ટિવિટીઝ ઓફ પ્લાન્ટ્સ, વનસ્પતિની પ્રવૃત્તિ, અકર્ડ, અકર્ડ એટલે ઉત્પન્ન કરે, પ્રોડ્યુસ્ડ, વિથ ધ એનર્જી ગેધર્ડ બાય ધ પ્લાન્ટ્સ. તેણે એ પણ સાબિત કર્યું કે વનસ્પતિની પ્રવૃત્તિઓ કેના સાથે ઉત્પન્ન થાય છે? તો કે વનસ્પતિઓ દ્વારા જે શક્તિ ભેગી કરવામાં આવે. એનર્જી એટલે કે ઉર્જા, શક્તિ. ગેધર્ડ એટલે ભેગી કરાય. ભેગી કરીને વનસ્પતિઓ શું કરે છે? પોતાની પ્રવૃત્તિ કરે છે. ફરીથી, હી ઓલ્સો પ્રૂવ ધેટ, તેણે એ પણ સાબિત કર્યું કે ધ એક્ટિવિટીઝ ઓફ પ્લાન્ટ્સ, વનસ્પતિની પ્રવૃત્તિ, અકર્ડ એટલે ઉત્પન્ન થાય છે. કેનાથી? વિથ ધ એનર્જી ગેધર્ડ, એનર્જી, ઉર્જા, તાકાત ભેગી કરીને. કેના દ્વારા? બાય ધ પ્લાન્ટ્સ, વનસ્પતિ દ્વારા તાકાત ભેગી કરીને આ વનસ્પતિ જે છે એ પ્રવૃત્તિને ઉત્પન્ન કરે છે. પણ એ તાકાત કેવી રીતે ભેગી કરે? તો કે વનસ્પતિમાંથી છે. વનસ્પતિમાંથી, બાય ધ પ્લાન્ટ્સ. ફરીથી, હી ઓલ્સો પ્રૂવ ધેટ, તેણે એ પણ સાબિત કર્યું કે ધ એક્ટિવિટીઝ ઓફ ધ પ્લાન્ટ્સ, વનસ્પતિની પ્રવૃત્તિઓ અકર્ડ ઉત્પન્ન કરે છે, વિથ ધ એનર્જી ગેધર્ડ બાય ધ પ્લાન્ટ્સ, વનસ્પતિ દ્વારા ઉર્જા ભેગી કરીને. એનર્જી એટલે ઉર્જા, તાકાત, શક્તિ. ઉર્જા ભેગી કરીને તે શું કરી શકે છે? તો કે એની પ્રવૃત્તિ, વનસ્પતિની પ્રવૃત્તિને પણ તે ઉત્પન્ન કરી શકે છે. તેણે એ પણ સાબિત કર્યું કે બધા વનસ્પતિ ભેગા થાય ને એટલે એ શું મેળવે? ઉર્જા. એમ બધા વનસ્પતિઓ ભેગા મળીને ભેગા થાય, સૂર્યપ્રકાશ થાય ત્યારે ભેગા થાય તો એ શું મેળવે? ઉર્જા. ધે કલેક્ટેડ ધીસ એનર્જી ફ્રોમ ધેર સરાઉન્ડિંગ્સ. એ એનર્જી, એની ઉર્જા ક્યાંથી ભેગી કરે છે? તો કે આસપાસના વાતાવરણ. સરાઉન્ડિંગ એટલે આસપાસનું વાતાવરણ. આસપાસના વાતાવરણમાંથી તેઓ આ ઉર્જા ભેગી કરે. ધે કલેક્ટેડ, કલેક્ટેડ એટલે ભેગું કરવું. ધીઝ એનર્જી, આ ઉર્જા, ફ્રોમ ધેર સરાઉન્ડિંગ, તેઓનું આસપાસનું વનસ્પતિ સૂર્યપ્રકાશની હાજરીમાં પોતાનો ખોરાક તૈયાર કરે અને સૂર્ય હાથમાં એટલે એ પણ સૂઈ જાય. એવું આપણે 5મા ધોરણથી સમજતા આવ્યા છે. એવી જ રીતે ધે કલેક્ટેડ ધીઝ એનર્જી ફ્રોમ ધેર સરાઉન્ડિંગ્સ, તેઓના આસપાસના વાતાવરણમાંથી, ફ્રોમ એટલે માંથી, આ ઉર્જા ભેગી કરે. ધે સ્ટોરેડ ધીસ એનર્જી ઇન ધેમ, તેઓમાં આ તાકાતને સંગ્રહ કરે. સ્ટોર એટલે કે સંગ્રહ કરે. અંદર તાકાતનો શું કરે? સંગ્રહ. અને આ તાકાત ક્યાંથી મેળવે? આસપાસનું વાતાવરણમાંથી. આસપાસના વાતાવરણમાંથી એ તાકાતને ભેગી કરે અને તેઓનો શું કરે? સંગ્રહ કરે. આ ઉર્જાનો, આ તાકાત, એનર્જી, તાકાતનો શું કરે? સંગ્રહ. ધે સ્ટોર્ડ એટલે સંગ્રહ કરવો. ધીસ એનર્જી ઇન ધેમ, તેઓમાં એટલે કે પોતાનામાં, બરોબર, આ તાકાતનો શું કરે છે? સંગ્રહ. રેડી? ઇન 1988, ઈસવીસન 1918, ડોક્ટર બોઝ ડેવલપ અ ન્યૂ ઇન્સ્ટ્રુમેન્ટ. ડોક્ટર બોઝે એક નવું સાધન, ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે સાધન વિકસાવ્યું. ડેવલપ્ડ એટલે વિકસાવવું. ઇટ વોઝ કોલ્ડ ક્રેસ્કોગ્રાફ. એને શું કહેવાતું હતું? ક્રેસ્કોગ્રાફ. બરાબર, નામ છે મશીનનું. ઇટ એનલાર્જ, વિશાળતા, ધ મુવમેન્ટ્સ ઓફ ધ પ્લાન્ટ્સ, વનસ્પતિની હલનચલનની વિશાળતા માપે. વનસ્પતિ કેટલી વાર હલનચલન કરે છે એની વિશાળતા માપવાના સાધનનું નામ શું? એ શોધ કરી હતી? ક્રેસ્કોગ્રાફ. 10,000 ટાઈમ્સ, 10,000 વખત, વનસ્પતિ 10,000 વખતની હલનચલનની વિશાળતા માપવાની એક સાધનની શોધ કરી. એનલાર્જ એટલે વિશાળતા, ધ મુવમેન્ટ હલનચલન, કોની? તો કે વનસ્પતિની. કેટલી વખત? 10,000 ટાઈમ, 10,000 વખત. 10,000 વખત વનસ્પતિની હલનચલનની વિશાળતા માપવા માટેના સાધન એ વિકસાવ્યું. એ સાધનનું નામ શું હતું? ક્રેસ્કોગ્રાફ. ફરીથી, ઇન 1908, ઈસવીસન 1918માં ડોક્ટર બોઝ ડેવલપ અ ન્યૂ ઇન્સ્ટ્રુમેન્ટ. ડોક્ટર બોઝે એક નવું સાધન વિકસાવ્યું. ઇટ વોઝ કોલ્ડ ક્રેસ્કોગ્રાફ. જેને શું કહેવાતું હતું? ક્રેસ્કોગ્રાફ. એ શું કરે? ઇટ એનલાર્જ ધ મુવમેન્ટ્સ ઓફ પ્લાન્ટ્સ 10,000 ટાઈમ્સ. 10,000 વખત વનસ્પતિની 10,000 વખત હલનચલનની વિશાળતા માપવા માટેનું સાધન. વનસ્પતિની 10,000 વખતની હલનચલનને અને એની વિશાળતા માપવા માટેનું સાધન. ઇટ ઓલ્સો નોટેડ ડાઉન એટલે નોંધવું. ધ ચેન્જીસ અકર્ડ ઇન ધ પ્લાન્ટ્સ વિધિન 1 મિનિટ. તેણે આ મશીન એ પણ નોંધતું. શું નોંધતું? આ ક્રેસ્કોગ્રાફ શું નોંધતું? ઇટ ઓલ્સો નોટેડ ડાઉન એટલે શોધ. ધ ચેન્જીસ, બદલાવ.
ઓકર્ડ ઉત્પન્ન થવું ઇન ધ પ્લાન્ટ એટલે વનસ્પતિમાં વિધિન 1 મિનિટ. 1 મિનિટની અંદર, બરાબર, 1 ક્ષણની અંદર, 1 પળની અંદર વનસ્પતિમાં જે બદલાવ ઉત્પન્ન થાય એ પણ નોંધ કરતું આ મશીન. 1 મિનિટમાં વનસ્પતિમાં બદલાવ આવે, જેમ આપણે કેમ 1 મિનિટમાં બદલાવ આવે, એને એ જે ઉત્પન્ન થતું હતું એ મશીન પણ એણે શોધ્યું. એનું નામ શું હતું? ક્રેસ્કોગ્રાફ. નોટેડ ડાઉન એટલે નોંધ. મેં એ જોયું નથી, મને વધારે આના વિશે નોલેજ નથી, સ્પષ્ટ વાત. મેં આ મશીન જોયું નથી, બરાબર. મેં સાંભળેલું છે કે આવું કાંઈક થાય કે મશીન વનસ્પતિમાં, બરાબર, 1 મિનિટમાં ઘણો બધો શું આવે? બદલાવ આવે, બરાબર છે. તેણે એ પણ નોંધ્યું કે 1 મિનિટની અંદર વનસ્પતિમાં શું ઉત્પન્ન થાય છે? બદલાવ ઉત્પન્ન થાય છે. અબાઉટ ડોક્ટર બોઝ વર્ક, ડોક્ટર બોઝના કાર્ય વિશે. અ ફ્રેન્ચ થિંકર એટલે તત્વચિંતક, જે વિચારી શકતો હોય એવું. અ ફ્રેન્ચના એક તત્વચિંતક હેનરી બક્સન, જેનું નામ શું હતું? હેનરી બક્સન, સેડ ધેટ, કહ્યું કે બોઝ વર્ક ગેવ સ્પીચ ટુ ધ મ્યુટ પ્લાન્ટ્સ. તેણે કહ્યું કે બોઝના કાર્યથી મૂંગા વનસ્પતિને શું આપી? તો કે ભાષણ. શું કામ છોકરાઓ આગળ ધ શું કામ લાગ્યું ખબર છે? ધ એટલા માટે લાગ્યું તો કે બોઝ વર્ક, જો એપોસ્ટ્રોફી એસ છે ને, વર્ક છે એટલે ધ બોઝ વર્ક ગેવ સ્પીચ એટલે ભાષણ આપ્યું. કોને ભાષણ આપ્યું? ટુ ધ મ્યુટ પ્લાન્ટ્સ. મૂંગા વનસ્પતિને શું આપ્યું? ભાષણ આપ્યું, બરાબર છે. કોણે આ વાત કરી? તો કે ફ્રેન્ચનો તત્વચિંતક. થિંકર એટલે તત્વચિંતક, જેના ઉપર એ વિચારતું હોય. હેનરી બક્સને, એ તત્વચિંતકે એક વિચાર આપ્યો કે બોઝના કાર્યએ મૂંગા વનસ્પતિને, મ્યુટ એટલે મૂંગું, બોલી ન શકે એવું, મૂંગા વનસ્પતિને શું આપ્યું? ભાષણ આપ્યું. હિઝ વર્ક હેલ્પ અસ ટુ અન્ડરસ્ટેન્ડ ધ પ્લાન્ટ વર્લ્ડ્સ. તેનો આ કાર્ય આપણને મદદરૂપ બન્યું. શું સમજવા? તો કે વનસ્પતિની દુનિયા સમજવા આપણે મદદરૂપ બન્યું. નાવ વી નો, હવે આપણે જાણીએ છીએ વોટ ધ પ્લાન્ટ્સ વોન્ટ, વનસ્પતિને શું જોઈએ છે? વોન્ટ એટલે જોઈએ છે. વેન ડુ ધે સફર, તેઓ ક્યારે પીડાય છે? સફર એટલે પીડાય છે. એન્ડ વોટ પ્લીઝિસ ધેમ, તેઓને શું પ્રસન્ન કરે છે? પ્લીઝ એટલે કે પ્રસન્ન કરવું, આનંદ કરવો. એ શું આનંદ કરે છે? એને શું જોઈ છે? અને એ શું, શેનાથી, ક્યારે એ પીડાય છે? વી કેન ફીલ ધ વોઇસ, આપણે તેનો અવાજનો અનુભવ કરી શકીએ. વોઇસ એટલે અવાજ. એન્ડ બ્રીથિંગ ઓફ પ્લાન્ટ્સ બાય એન ઇન્સ્ટ્રુમેન્ટ, આ સાધન દ્વારા વનસ્પતિ જે શ્વાસ લે છે અને તેના અવાજનો આપણે અનુભવ કરી શકીએ છીએ. એ જે આ ક્રેસ્કોગ્રાફ નામનું જે સાધન વિકસાવ્યું ને ડોક્ટર બોઝે, એના ઉપરથી તત્વચિંતક હેનરી બક્સને શું કીધું કે એના આ કાર્યથી, વનસ્પતિ ઉપરના ડોક્ટર બોઝના આ કાર્યથી એક નવી દુનિયા વનસ્પતિની સ્થાપન. અને એનાથી આપણે ખબર પડી ગઈ કે વનસ્પતિને શું જોઈએ છીએ, એ શું સમજે છે, એ ક્યારે પીડા અનુભવે છે અને તેને એ કેનાથી ખુશ થાય છે. આપણે એ પણ અનુભવ કરી શકીએ છીએ, ધ વોઇસ, એનો અવાજ, વનસ્પતિનો અવાજનો પણ આપણે અનુભવ કરી શકીએ છીએ આ ઇન્સ્ટ્રુમેન્ટથી. અને વનસ્પતિની શ્વાસોચ્છ્વાસની પ્રક્રિયા, બ્રીથિંગ એટલે શ્વાસોચ્છ્વાસની પ્રક્રિયાને પણ આ ઇન્સ્ટ્રુમેન્ટ દ્વારા, આ સાધન દ્વારા આપણે અનુભવ કરી શકીએ છીએ. કઈ વસ્તુનો આપણે અનુભવ કરીએ છીએ વનસ્પતિના આ સાધન ક્રેસ્કોગ્રાફ દ્વારા? આવું કોણ કહે છે? હેનરી બક્સન. કોણ હતો? ફ્રેન્ચનો થિંકર, તત્વચિંતક. We can feel the voice and the breathing of plants by an instrument. આ સાધન દ્વારા વનસ્પતિની શ્વાસોચ્છ્વાસની પ્રક્રિયા અને એના અવાજને પણ આપણે અનુભવી શકીએ છીએ. 10. આથી he proved that, તેણે એ પણ સાબિત કર્યું કે the plants are living breathing beings. વનસ્પતિનું જીવન હોય છે, વનસ્પતિ જીવે છે. are living, જીવે છે. breathing beings, શ્વાસોશ્વાસની પ્રક્રિયા લેતો આ જીવ, શ્વાસોશ્વાસ, બ્રીથિંગ એટલે શ્વાસોશ્વાસની પ્રક્રિયા લેતા જીવના જેમ એ જીવે છે. બીંગ્સ એટલે જીવ. એ સાબિત કર્યું કેમ કે એ મશીનથી ખબર પડી કે હા સાચી વાત છે. આ મશીનથી તો એ પણ ખબર પડે છે કે આ વનસ્પતિને શું જોઈ છે, એ શું ઈચ્છે છે, એને ક્યારે પીડા થાય છે અને એ ક્યારે ખુશ થાય છે, એ આ મશીનથી આપણે ખબર પડે છે. સાથે સાથે એ શું કીધું કે આપણે અનુભવ પણ કરી શકીએ છીએ કે વનસ્પતિ શ્વાસોશ્વાસની પ્રક્રિયાનો પણ આપણે અનુભવ કરી શકીએ છીએ અને એના અવાજનો પણ આ મશીન દ્વારા, મશીન એટલે એ મશીનનું નામ કયું? ક્રેસ્કોગ્રાફ. બરાબર, એ ક્રેસ્કોગ્રાફ દ્વારા એ મશીન દ્વારા વનસ્પતિનો આપણે અનુભવ કરી શકાય
છે. ધ વર્લ્ડ ફિઝિક્સ કોંગ્રેસ વોઝ હેલ્ડ ઇન 1900 ઇન પેરિસ. ઈસવીસન 1900માં પેરિસમાં દુનિયાની પરિષદ ફિઝિક્સ કોંગ્રેસ, ફિઝિક્સ કોંગ્રેસ એટલે કે સમિતિ, ફિઝિક્સ કોંગ્રેસ એટલે કે સમિતિ ક્યાં યોજાણી? તો કે પેરિસમાં. કેટલામી સાલમાં? 1900માં. ફિઝિક્સ કોંગ્રેસ એટલે સમિતિ, કોંગ્રેસ સમિતિ, ફિઝિક્સ સમિતિ, કોંગ્રેસ સમિતિ ઈસવીસન 1900માં ક્યાં યોજાણી? હેલ્ડ એટલે યોજાયેલ. ક્યાં યોજાણી? પેરિસમાં. કઈ સાલમાં? 1900માં. ફિઝિક્સ એટલે કે સમિતિ કોંગ્રેસ, બરોબર. આખી સમિતિ પણ કહેશો તો ચાલશે. ફિઝિક્સ કોંગ્રેસ એટલે કે એક સમિતિ લખશો તો ચાલશે. બોઝ પ્રેઝન્ટેડ હિઝ વ્યૂઝ. બોઝે તેના વિચારો રજૂ કર્યા. પ્રેઝન્ટ એટલે રજૂ કર્યા, વ્યૂઝ એટલે વિચાર. ધ પીપલ વેર સરપ્રાઇઝ એટ હિઝ વ્યૂઝ. લોકોને તેના આ વિચારથી, એટ એટલે થી, આશ્ચર્ય થયું. એ વનસ્પતિને જેવો એ મૂંગા, બધાને આશ્ચર્ય થયું. આ સમિતિ ક્યારે યોજાણી? ઈસવીસન 1900માં. કયા દેશમાં? પેરિસ, બરોબર. હી એક્સપ્લેન ધેટ. તેણે એ પણ સમજાવ્યું કે, એક્સપ્લેન એટલે સમજાવવું, ધ ફિઝિકલ ઇવેન્ટ્સ કુડ નોટ બી કન્ફાઇન્ડ ટુ એની લિમિટ. ફિઝિકલ ઇવેન્ટ એટલે ઘટના, કોઈ પણ શારીરિક ઘટના, કુડ નોટ બી કન્ફાઇન્ડ ટુ એની લિમિટ, કોઈ મર્યાદા સુધી માપી શકાતી નથી. કન્ફાઇન્ડ એટલે માપવું, લિમિટ એટલે મર્યાદા. કોઈ મર્યાદા સુધી કોઈ પણ ઘટના, આપણે કોઈ ઘટના કરતા, કોઈ સાથે મારામારી કરતા હોય, કે આપણે આમથી આમ આપણે હાથ કરતા હોય, કે ડિસ્કો કરતા હોય, બરોબર છે, કે આપણે મોઢાની જે પ્રક્રિયા છે, આ બધી આપણી શારીરિક ઘટના છે. શારીરિક ઘટના બધી, કે આ શારીરિક ઘટનાને કોઈ મર્યાદા સુધી માપી શકાય નહીં. વ્યવહાર જ છે ને. આપણે કેટલી વાર હાથને ઉપર નીચે કરતા હશું, આમ બેઠતા હશું, આમ બેઠતા હશું, આમ બેઠતા હશું, પ્રવૃત્તિ કરી છે ને. સાથે સાથે આંખ આપણે પલકારા માર્યા છે, બરોબર. તો શું કહી છે કે શારીરિક કોઈ પણ ઘટના જે છે, શારીરિક ઘટના જે છે એ કોઈ મર્યાદા, લિમિટ એટલે મર્યાદા સુધી માપી શકાતી નથી. કન્ફાઇન્ડ એટલે માપવું. ધ ડિફરન્સ બિટવીન ધ લિવિંગ એન્ડ નોન લિવિંગ વોઝ નોટ સો વાસ્ટ. વિશાળ, વાસ્ટ એટલે વિશાળ. ડિફરન્સ તફાવત, કેના વચ્ચેનો? જીવિત અને મૃત વચ્ચેનો. લિવિંગ એટલે જીવિત અને નોન લિવિંગ એટલે મૃત. જીવિત અને મૃત વચ્ચેનો તફાવત એ વધારે વિશાળ નથી. સો વાસ્ટ, વધારે વિશાળ નથી. ઇટ વોઝ નોટ ઇમ્પેન્ટ્રેબલ. ઇમ્પેન્ટ્રેબલ એટલે કે જાણવું. એઝ વી મોસ્ટલી થોટ. જેવી રીતે આપણે વધારે વિચારતા હોય છીએ એવી રીતે આપણે જણાવી શકતા નથી. ઇમ્પેન્ટ્રેબલ એટલે આપણે જણાવી નથી શકતા. આપણા મનમાં શું ચાલે છે આપણે જણાવી શકીએ છીએ? કેટલું ચાલતું હોય. જેટલું આપણે એમ લાગે કે આ વ્યક્તિ સામે મારે આટલું દર્શાવવું છે એટલું જ આપણે દર્શાવશું. વધારે બોલશું તો એ આપણું મગજમાં તો વિચાર ચાલુ હોય છે ને. તો એ શું કહે છે? ઇટ વોઝ નોટ ઇમ્પેન્ટ્રેબલ. ઇમ્પેન્ટ્રેબલ એટલે જાણી નથી શકાતું. જેટલું આપણે વધારે વિચારતા હોય. એઝ વી મોસ્ટલી થોટ. એઝ જેવી રીતે, તેવી રીતે. જેવી રીતે આપણે સૌથી વધારે વિચારતા હોય, મોસ્ટલી એટલે સૌથી વધારે, થોટ એટલે વિચારવું. જેવી રીતે આપણે સૌથી વધારે વિચારતા હોય એવી રીતે આપણે જાણી શકતા નથી. એવું આપણે એમ વિચારતા હોય, આમ કરે, એ આમ કરે, વનસ્પતિ આમ કરે, એટલું આપણે વિચારતા હોય એવું ક્યારે જાણી શકીએ નહીં. પણ આ મશીનથી એવું જાણી શકાય છે. એવું ડૉક્ટર બોઝે ઈસવીસન 1900માં જ્યારે પેરિસમાં જે સમિતિની રચના થઈ એમાં એ કીધું. ધ પીપલ ઓફ ધોઝ ટાઈમ, તે સમયે લોકો, ડીડન્ટ કન્સિડર હિઝ વ્યૂઝ, લોકોએ તેના વિચારને કન્સિડર એટલે કે જોયા નહીં. ઓથેન્ટિક એટલે કે સત્ય, તેના સત્ય વિચારોને એ વિચાર્યા નહીં. કન્સિડર એટલે જોવું. ધ પીપલ ઓફ ધોઝ ટાઈમ, તે સમયના લોકોએ તેના આ સત્ય વિચારને, ઓથેન્ટિક એટલે સત્ય, ખરેખર સત્ય વિચારને કોઈએ વિચાર્યા નહીં, જોયા નહીં. કે આ વળી કાંઈ થોડું હોય, એવું કંઈ થોડું હોય, કે વનસ્પતિના થોડો અનુભવ હોય, એના આ વિચારને કોઈએ જોયા નહીં. કન્સિડર એટલે જોવું, વિચારવું. એ વિચાર્યા જ નહીં કોઈએ કે આવું પણ થઈ શકે. ધે કોલ્ડ હિઝ વ્યૂઝ મિનિંગલેસલી. તેઓએ એટલે કે પેરિસના લોકોએ, જે સમિતિ રચાણી હતી, આ સમિતિના લોકોએ એવું કીધું કે ધે કોલ્ડ હિઝ વ્યૂઝ મિનિંગલેસ, કે તેઓએ તેના વિચાર એટલે કે ડૉક્ટર જગદીશચંદ્ર બોઝના પર્યાવરણ વિશેના વિચારને, વનસ્પતિ વિશેના વિચારને કેવા કહ્યા? મિનિંગલેસ, અર્થ વગરના, સાવ નકામા. મિનિંગલેસ એટલે નકામા, સાવ અર્થ વગરના કહ્યા. સો ડૉક્ટર બોઝ પબ્લિશ્ડ હિઝ એક્સપેરિમેન્ટ્સ. તેથી ડૉક્ટર બોઝે તેના પ્રયોગો પ્રકાશિત કર્યા. આ માયના નહીં કોઈ.
એ પહેલા વિચાર મૂક્યા કે આવું આવું થાય, બધાને એમ થયું, આશ્ચર્ય થયું, પણ ત્યાંના લોકોએ જે પરિષદ થઈ હતી, સમિતિ, જે પરિષદ સભા જે થઈ હતી, એમાં લોકોએ એના વિચારના સાવ નકામા ગણ્યા અને એના આ વિચાર ઉપર કોઈ ધ્યાન આપ્યું નહીં. કન્સિડરને ધ્યાન આપવું પણ થાય, વિચારવું પણ થાય, જોવું પણ થાય, બરોબર. હી ઓલ્સો ગેવ પ્રેક્ટિકલ ડેમોન્સ્ટ્રેશન. ડેમોન્સ્ટ્રેશન એટલે કરી બતાવવું. તેણે પ્રેક્ટિકલ, વ્યવહારિકતાથી કરી બતાવ્યું. પ્રેક્ટિકલ, વ્યવહારિક. તેણે વ્યવહારિકતાથી કરી બતાવ્યું. જોઈ લો, બરાબર. તેણે વ્યવહારિકતાથી પણ કરી બતાવ્યું. ધેન પીપલ વર ગ્રેટલી અમેઝ્ડ. ત્યાર પછી લોકો અમેઝ, આનંદિત થયા. ત્યાર પછી લોકો આનંદિત થયા. એ પહેલા કોઈ આનંદિત થયા નહીં. પછી ન માન્યા એટલે એ એના પ્રયોગો લોકો સામે શું કર્યા? રજૂ, જ્ઞાની સમિતિ સામે રજૂ કર્યા. જેવા રજૂ કર્યા એ કેવી રીતે કર્યા? તો કે પ્રેક્ટિકલ ડેમોન્સ્ટ્રેશન્સ. પ્રેક્ટિકલ ડેમોન્સ્ટ્રેશન્સ એટલે કે વ્યવહારિકતાથી કરી, ડેમોન્સ્ટ્રેશન એટલે કરી બતાવ્યું. એ પ્રયોગીએ કરી બતાવ્યા કે જોઈ લો. ત્યાર પછી પીપલ વેર ગ્રેટલી, ગ્રેટલી એટલે ખૂબ જ, અમેઝ્ડ એટલે આનંદિત થયા. ત્યાર પછી લોકો આનંદિત થયા. રેડી? ઇન 1970, ઈસવીસન 1917માં ધ બ્રિટિશ ગવર્મેન્ટ ઇન ઇન્ડિયા, ભારતમાં બ્રિટિશ સરકાર, બ્રિટિશોનું શાસન હતું ને એ વખતે, તો ઈસવીસન 1917માં ઓનર્ડ હિમ, તેને સન્માનિત કર્યા. ઓનર્ડ એટલે સન્માનિત કરવું. વિથ ધ ટાઇટલ ઓફ સર. સરના શીર્ષકથી, ટાઇટલ એટલે શીર્ષક, સરના શીર્ષકથી તેને શું કર્યા? સન્માનિત કર્યા. ઓનર્ડ એટલે કે સન્માનિત કરવું. ઓન હિઝ 59th બર્થડે, 59ના જન્મદિવસ ઉપર બોઝ ફાઉન્ડેડ અ રિસર્ચ ઇન્સ્ટિટ્યુશન ઇન કોલકાતા. બોઝ ફાઉન્ડેડ અ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ. ઇન્સ્ટિટ્યૂટ એટલે સંસ્થા, રિસર્ચ એટલે કે સંશોધન. કોલકાતામાં, કોલકાતામાં છે પણ આપણે બોલીએ છીએ કલકત્તા, બોલાય કોલકાતા. કોલકાતામાં રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, રિસર્ચ એટલે સંશોધનની સંસ્થાની સ્થાપના કરી. ફાઉન્ડેડ એટલે કે સ્થાપના કરી. ઇન 1917 તમે એમ પણ બોલી શકો. ઇન 1917, ઈસવીસન 1917માં ધ બ્રિટિશ ગવર્મેન્ટ ઇન્ડિયા, ભારતમાં બ્રિટિશ સરકારે ઓનર્ડ હિમ, તેને સન્માનિત કર્યા. કયા શીર્ષકની સાથે? વિથ ધ ટાઇટલ ઓફ સર. સરના શીર્ષકની સાથે તેઓને શું કર્યા? સન્માનિત કર્યા. ઓન હિઝ 59th બર્થડે, તેના 59માં જન્મદિવસ ઉપર બોઝ ફાઉન્ડેડ, બોઝે સ્થાપના કરી અ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, રિસર્ચ સંશોધન સંસ્થા, ઇન્સ્ટિટ્યૂટ એટલે સંસ્થા. કોલકાતામાં સંશોધન સંસ્થાની શું કરી? સ્થાપના કરી. ક્લિયર? ડોક્ટર બોઝ બિલીવ્ડ ધેટ, ડોક્ટર બોઝ માનતા કે ધ હોલ નેચર ઇઝ ફૂલ ઓફ લાઈફ એન્ડ ફિલિંગ્સ. સમગ્ર કુદરત, નેચર એટલે કુદરત, સમગ્ર કુદરત જે છે એ કેનાથી ભરાયેલું છે? ફૂલ ઓફ લાઈફ, જિંદગી, લાઈફ, જિંદગી અને ફિલિંગ્સ, લાગણી, જિંદગી અને લાગણીથી ભરાયેલું છે. ધ નેચર એક્સપ્રેસ ઇટસેલ્ફ બાય મિસ્ટીરિયસ વેઝ. કુદરત જે છે એ પોતાની જાતને રજૂ કરે છે. ઇટસેલ્ફ એટલે પોતાની જાતને, એક્સપ્રેસ એટલે રજૂ કરે છે. મિસ્ટીરિયસ વેઝ, મિસ્ટીરિયસ રહસ્યમય રીતે, મિસ્ટીરિયસ વેઝ રહસ્યમય રીતમાં તે પોતાની જાતને રજૂ કરે છે. ખબર ન પડે એમ. મિસ્ટીરિયસ એટલે રહસ્યમય રીતે, રહસ્યમય રીતે તે પોતાની જાતને એક્સપ્રેસ એટલે રજૂ કરે છે. વી કેન કોમ્યુનિકેટ, આપણે આદાન પ્રદાન કરી શકીએ છીએ. વિથ ઇટ, તેની સાથે વાતચીત આપણે કરી શકીએ. વી અન્ડરસ્ટેન્ડ ઇટ કરેક્ટ. જો આપણે તેને યોગ્ય રીતે સમજીએ તો આપણે તેની સાથે વાતચીતનો આદાન પ્રદાન કરી શકાય છે. કોમ્યુનિકેટ એટલે વાતચીતનું આદાન પ્રદાન. જો આપણે પ્રાણી, પક્ષી કે વનસ્પતિ વિશે આપણે સરખી સમજ હોય ને, એમાં પણ વનસ્પતિ વિશે ડૉક્ટર બોઝ જેવા હોય, સરખી સમજ હોય તો આપણે એનો અનુભવ કરી શકીએ છીએ. ખૂબ જ સરસ વાત. બે મશીનની શોધ, ફરીથી કહું છું કે એક મશીનનું કાર્ય કયું? તો કે ઓપ્ટિકલ પલ્સ રેકોર્ડર, કે વનસ્પતિમાં સંકોચનની પ્રક્રિયા માપવા માટે અને એની આંતરિક પ્રવૃત્તિ માટે એની સ્થાપના થઈ. ઓપ્ટિકલ પલ્સ રેકોર્ડરની શોધ એટલા માટે, સ્થાપના નહીં, શોધ એટલા માટે કરી. અને ક્રેસ્કોગ્રાફની શોધ એટલા માટે કરી કે 10,000 વખત વનસ્પતિનું હલનચલન જે છે થાય છે, એની વિશાળતા જે આવે છે, અને સાથે સાથે એક મિનિટમાં, એક મિનિટની અંદર, વિધિન એટલે અંદર, એક મિનિટની અંદર વનસ્પતિમાં જે બદલાવ ઉત્પન્ન થાય છે, એમ ક્રેસ્કોગ્રાફની એણે શોધ કરી. એકમાં સંકોચન, ઓપ્ટિકલ પલ્સ રેકોર્ડરમાં, અને ક્રેસ્કોગ્રાફમાં કઈ રીતે? તો કે 10,000 વખત
વનસ્પતિના 10,000 વખત એના હલનચલનની જે વિશાળતા આવે છે. અને બીજું શું નોંધ્યું આ મશીને, તો કે 1 મિનિટની અંદર વનસ્પતિમાં જે બદલાવ ઉત્પન્ન થાય છે તે. તો મિત્રો અહીં તમારું ડેરિંગ ડિસ્કવરી શું થયું, પૂર્ણ થયું. ડેરિંગ જબરજસ્ત, ડિસ્કવરી એટલે શોધ. ઈસવીસન કેટલામાં એને સરનું ટાઇટલથી એને સન્માનિત કરવામાં આવ્યા, તો કે ઈસવીસન 1917માં. કયા દેશમાં એ પરિષદ હતી, તો કે પેરિસમાં. કઈ સાલમાં, ઈસવીસન 1900માં. ક્લિયર. તો મિત્રો અહીં ભારતના એક એવા મહાન વૈજ્ઞાનિક ડૉક્ટર જગદીશચંદ્ર બોઝ વિશેની અને તેના પ્રયોગો વિશેનો પાઠ જે છે એ સંપૂર્ણ રીતે શું થયો મિત્રો, પૂર્ણ થયો. હેવ અ ગુડ ડે, હેવ અ નાઇસ